नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। पीएससी ની પરીક્ષાની આપણે તૈયારીઓ કરીએ છીએ મિત્રો, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ. તેની અંદર આપણે કાલે 60 પ્રશ્નોની ચર્ચા કરી હતી. દરેક ચેપ્ટરમાંથી ગુજરાતી વ્યાકરણની આપણે વાતચીત હાલે છે. સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, સંધિ, જોડણી, બરોબર, એના વિશે ચર્ચા કરી. આજે આપણે બીજા એવા 60 પ્રશ્નોની મિત્રો ચર્ચા કરવાની છે કે જેમાં સૌપ્રથમ અત્યારે પહેલા 15 પ્રશ્નો જોવાના છે મિત્રો. એ એવા છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરોબર. તો એના માટે તમારે ખાલી આ 15 પ્રશ્નો નહીં, પણ આ 15 પ્રશ્નો એવા છે કે જે મિત્રો તમને આવી વસ્તુ પરીક્ષાની અંદર પૂછાતી હોય તો આના આધારે તમારે વધારેમાં વધારે પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે, બરોબર. અને બાય કે જેવું પણ બને કે આના બેઠા પ્રશ્નો પણ પૂછી શકે છે. તો ચર્ચા કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. વરસાદની ઝીણી છાંટ એટલે શું? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો. વરસાદની ઝીણી છાંટ એટલે, તો એમાં આવશે મિત્રો વરસાદની ઝીણી છાંટ એટલે ફરફર, બરાબર. ધુમ્મસ એને ન કહેવાય, અતિવૃષ્ટિ ન કહેવાય, મુશળધારે ન કહેવાય. ઝીણી છાંટ વરસાદની પડતી હોય તો આપણે એને ફરફર કહીએ છીએ. ચાલો, એના પછી બીજો પ્રશ્ન. કહ્યું કરે એવું એટલે, કહ્યું કરે એવું એટલે કમાલ, કહ્યાગૃહ, અજ્ઞાંકિત કે બી અને સી બંને, બરાબર. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, કમાલ ન કહેવાય. કહ્યું કરે એવું એટલે કહ્યાગૃહ કહેવાય અને અજ્ઞાંકિત કહેવાય કે જેને જ્ઞાન નથી, બરાબર. એ આપણે કહીએ એમ કર્યા કરે, એટલે બી અને સી બંને જવાબ આવશે. એના પછી પ્રશ્ન નંબર 3. ચણોઠી માટે નીચેનામાંથી કયો શબ્દ સમૂહ વપરાયેલ છે? દોરાની જુડી, એક વેલનું બી, નવું ફૂટતું પાંદડું કે આપેલ તમામ. તો એમાં આવશે મિત્રો એક વેલનું બી, બરાબર. ચણોઠી એટલે કે એક વેલ જે છે એનું બી એટલે ચણોઠી. પ્રશ્ન નંબર 4 તમને મિત્રો જોડકું આપેલું છે, બરાબર. જોડકા જોડવાના છે. શેરડનું ખેતર કે વાવેતર, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારા સામેથી ગોતવાનો રહેશે. તો શેરડીનું ખેતર કે વાવેતર એને કહેવાય મિત્રો વાઢ. શું કહેવાય? વાઢ. સૌથી બાહોશ ઈચ્છા, બરાબર, તો એને કહેવાય એકો. સૌથી બાહોશ ઈચ્છા એટલે એકો. પછી મનની ઈચ્છા, તો એને કહેવાય છે કોઢ. મનની ઈચ્છા હોય તો કોડ, આપણા કોડ પૂરા કરવા માટે. ઘૂઘુ એવો અવાજ કરવો એટલે ઘૂઘવવું, બરાબર. એટલે આવો ઓપ્શન તમારો હશે બી, બરાબર. પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં ડી. શેરડીનું ખેતર કે વાવેતર એને વાઢ કહેવાય. સૌથી બાહોશ ઈચ્છા એને એકો કહેવાય. મનની ઈચ્છા એને કોડ કહેવાય, આપણા કોડ પૂરા કરવા મનની ઈચ્છા. ઘૂઘુ એવો અવાજ કરવો એટલે ઘૂઘવવું. આપણે અલગ અલગ યાદ રાખીએ એટલે આપણને ક્યાંય તકલીફ પડે નહીં. પ્રશ્ન નંબર 5. પાણીના મોજા જેવો ઉછાળો એટલે સુનામી, વિલોળ, લોઢ કે દરિયો? તો પાણીના મોજા જેવો ઉછાળો એને કહેવાય મિત્રો હિલોળ, બરાબર. બી જવાબ આવશે. ચાલો, એના પછી 6 નંબરનો પ્રશ્ન. નીચે દર્શાવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડ ખોટી છે? એક આમાં શબ્દ એવો છે કે જેની જોડ ખોટી છે, બરાબર. અણગમો ભાવ બતાવવો શબ્દ એટલે કે સુગ સળવી. નદી કિનારા આગળનો ભાગ એને રિવરફ્રન્ટ કહેવાય, એ સાચું છે. નદીની પહોળાઈ એને પટ કહેવાય. દરવાજાવાળો મહોલ્લો એને પોળ કહેવાય, બરાબર. તો અણગમો ભાવ બતાવવો શબ્દ એટલે સુગ સળવી, એ ખોટું છે, બરાબર. આપણે ખોટી જોડી ગોતવાની હતી. એના પછી 7 નંબરનો પ્રશ્ન. નીચે દર્શાવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની જોડ સંગત છે, સાચી છે, એ આપણે ગોતવાની છે. આની પહેલાં ખોટી ગોતી. એટલે પ્રશ્ન જે છે મિત્રો તમારે આખો વાંચવો. સૌથી વધુ બળવાન તો એને બાહુબલી કહેવાય, બરાબર. એવું ખોટું છે. દાબ પાડવા જેવું વર્તન એટલે રોફ, એ સાચી જોડી છે. શહીદની યાદમાં બંધાયેલું પથ્થરનું સ્મારક એને સ્તૂપ કહેવાય, એ પણ ખોટું છે. એટલે દાબ પાડવા જેવું વર્તન એને રોફ કહેવાય, એ જોડી તમારી સાચી છે. ચાલો, એના પછી મિત્રો આપણે જઈએ 8 નંબરનો પ્રશ્ન. જેની ચારે કોર પાણી હોય તેવો જમીનનો ભાગ એટલે ચારે બાજુ પાણી હોય એને તમને ખબર છે મિત્રો, એને બેટ કહેવાય. તમે દરિયામાં જોજો વચ્ચે આવી રીતે હશે ચારે કોર પાણી, એને બેટ કહેવાય. 9 નંબરનો પ્રશ્ન. કોઈ કાર્યનો અનુકૂળ સમય એટલે, કોઈ કાર્યનો અનુકૂળ સમય હોય, તક, લાગ, મોકો, તો આમાં આવશે મિત્રો આપેલ તમામ.
તક પણ કહેવાય, લાગ પણ કહેવાય અને મોકો પણ કહેવાય. ચાલો એના પછી નેક્સ્ટ 10 નંબરનો પ્રશ્ન. બજારમાં કરવામાં આવતી ખરીદી એટલે, બજારમાં આપણે ખરીદી કરવા જઈએ તો એને કહેવાય મિત્રો હટાણું કહેવાય. શું કહેવાય? હટાણું. કરિયાણું ન કહેવાય, બકાલું ન કહેવાય, ખરીદી ન કહેવાય. એને કહેવાય હટાણું કરવા માટે જઈએ છીએ, બજારમાં ખરીદી કરીએ. ચાલો એના પછી 11 નંબરનો પ્રશ્ન. નીચે દર્શાવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડ ખોટી છે એ આપણે ગોતવાની છે. ખોટી જોડ, બાકીની બધી સાચી છે. ગુસ્સો વ્યક્ત કરવો તે, તો એને આક્રોશ કહેવાય. એક જાતનું ઘાસ, શર કહેવાય. લાંબી મજબૂત લાકડી, બરોબર, ડાંગ. પછી હષ્ટપુષ્ટ તંદુરસ્ત વ્યક્તિ, એને મોટો ન કહેવાય. બરોબર, એટલે આમાં ઓપ્શન ડી જવાબ આવશે. આ જોડી ખોટી છે. હષ્ટપુષ્ટ તંદુરસ્ત વ્યક્તિ હોય તો એને આપણે મોટો કહેતા નથી. તો જાડો હોય તો આપણે એને મોટો કહીએ છીએ, પણ એને હષ્ટપુષ્ટ હોય તો એને મોટો કહેવાય નહીં. 12 નંબરનો પ્રશ્ન. 4 પાયાવાળું લાકડામાંથી બનાવેલ બેસવાનું એક પ્રકારનું આસન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 4 પાયામાંથી લાકડાનું બનાવેલ બેસવા માટેનું એક પ્રકારનું આસન, એને તમે શું કહેશો? એને કહેવાય મિત્રો બાજઠ. બરોબર, એને સિંહાસન ન કહેવાય, મયુરાસન ન કહેવાય, ખુરશી ન કહેવાય, એને બાજટ કહેવાય. ચલો એના પછી 13 નંબરનો પ્રશ્ન. નીચે આપેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડ ખોટી છે એ તમારે ગોતવાની છે. ભયંકર ગુસ્સાવાળું રૂપ, તો રુદ્રાવતાર કહેવાય. બરોબર છે. પછી છોકરાને સંભાળવા રાખેલી બાઈ, એને આયા કહેવાય. જેને મરડવાથી વહાણ દિશા બદલે છે તે કળ કે તેની જગાનો વહાણનો ભાગ, એને લહેરવું ન કહેવાય. બરોબર. જેનું ધડ સ્ત્રીનું હોય અને પગના સ્થાને માછલીની પૂંછડી હોય તેનું એક કાલ્પનિક જળસ પ્રાણી, એને જળપરી કહેવાય. એ સાચું છે. એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે. એ ખોટું છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 14 નંબરનો પ્રશ્ન. વિચિત્ર માટે શબ્દ સમૂહ જણાવો. વિચિત્ર માટે તો એમાં આવશે મિત્રો ના ગમે તેવા વર્તન કે દેખાવવાળું. બરોબર, ગમતું ન હોય એવા દેખાવવાળું, એને વિચિત્ર કહેવાય. વધારાનું બિનજરૂરી કપડું, એને વિચિત્ર ન કહેવાય. રસ પડે તેવું, એને વિચિત્ર ન કહેવાય. આરપાર નીકળી જવું, એને વિચિત્ર કહેવાય નહીં. ના ગમે તેવા વર્તન કે દેખાવવાળું, બરોબર, એને વિચિત્ર કહેવાય. ચાલો એના પછી 15 નંબરનો પ્રશ્ન. નીચે દર્શાવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દની જોડ સંગત છે એ આપણે ગોતવાની છે. તો દોરાની જોડી, એને આપણે લચ્છી કહેવાય. દોરાની જોડી. પછી ધારી ધારીને જોવું, તો ઝીણવટપૂર્વક ન આવે. નવાઈ ઉપજાવે એવું, શોખ ન આવે. બરાબર, એટલે દોરાની જોડી, એને લચ્છી કહેવાય. એ સાચો શબ્દ છે. તો અહીંયા મિત્રો આપણે ચર્ચા કરી કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. બરોબર, તો એના પછીનું આપણે જે ચેપ્ટર આવે છે નેક્સ્ટ, હવે એની આપણે 15 પ્રશ્નો જોવાના છે. રૂઢિપ્રયોગ. બરોબર, રૂઢિપ્રયોગ આપણે જોવાનું છે. ચાલો તો એમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. ચાકો પાડવોનો અર્થ જણાવો. ચાકો પાડવો એટલે મિત્રો રોફ કરવો, એનો અર્થ એવો થાય. 2 નંબરનો પ્રશ્ન. આંખ મીચામણા કરવા, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? આંખ મીચામણા કરવા એટલે કે જોયું ન જોયું કરવું. બરોબર, આપણે કાંઈ જોયું જ નથી એવું આપણે કંઈક કરવું. ચાલો એના પછી 3 નંબરનો પ્રશ્ન. સખત મહેનત કરવી નો રૂઢિપ્રયોગ જણાવો. તો એમાં આવશે મિત્રો આપેલ તમામ. લોહીનું પાણી કરવું, લોઢાના ચણા ચાવવા, નાકે દમ આવી જવો. 3 શબ્દ એના છે સખત મહેનત કરવીના. એટલે એમાં આવશે આપેલ તમામ. ચાલો એના પછી પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી રૂઢિપ્રયોગ માટે કઈ જોડણી સાચી નથી એવું આપણે ગોતવાનું છે. તો જીદ કરવી એટલે કે હઠ કરવી એ સાચી છે. સળ વળ્યું એટલે ચાળા કરવા એ જોડી ખોટી છે. ઓપ્શન બી જવાબ આવશે. સભર ભર્યા એટલે પૂરેપૂરા ભરેલા. આંખો ઝીણી કરવી એટલે ધ્યાનપૂર્વક જોવું. બરોબર, એટલે ઓપ્શન બી આવશે, ખોટી જોડણી. તો આમાં ખાસ યાદ રાખજો મિત્રો, રૂઢિપ્રયોગમાં ખોટી પણ પૂછે, સાચી પણ પૂછે, એટલે પ્રશ્ન અંત સુધી વાંચો. 5 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી રૂઢિપ્રયોગ માટે કઈ જોડણી સાચી છે એ ગોતવાની છે. તો બાથ ભીડવી એટલે કે સામનો કરવો એ જોડી સાચી છે. પછી ઓળખાઈ જવું એટલે ઓળખાણ આપવી નહીં. પછી હેપતાઈ જવું એટલે મરી જવું. ભળી ગઈ એટલે વળગી ગઈ, વળગી રહી એ જવાબ આવશે નહીં. સાચી જોડણી એટલે બાથ ભીડવી એટલે સામનો કરવો. ચાલો એના પછી નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન. એકદમ સફેદ માટે નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ વપરાયેલો છે? એકદમ સફેદ એટલે કે ધોળું ફક. બરાબર, એના માટે આવશે ડી જવાબ. 7 નંબરનો પ્રશ્ન.
મીંડા આગળ એકડો માંડવો, રૂઢિપ્રયોગનો અર્થ લખો. મીંડા આગળ એકડો માંડવો એટલે કે શૂન્યમાંથી સર્જન કરવું. બરોબર. એના પછી 8 નંબરનો પ્રશ્ન, ભલા ભોળા હોવું માટે રૂઢિપ્રયોગ આપો. તો ચોખ્ખા મનનું હોવું, બરોબર, એનો રૂઢિપ્રયોગનો અર્થ છે. 9 નંબરનો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. હૈયું પાછું આવવું, તો એ થશે મિત્રો બે ધ્યાનપણામાંથી સ્વચ્છ થવું. બે ધ્યાનપણામાંથી કેવું થઈ જવું? સ્વચ્છ થઈ જવું. એ એનો સાચો અર્થ છે. હૈયું પાછું આવવું એટલે કે બે ધ્યાનપણામાંથી સ્વચ્છ થઈ જવું. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 10 નંબરમાં તમને મિત્રો જોડકું આપેલું છે. આપણે યોગ્ય જોડી જોડવાની છે. બરોબર. તો સૌથી પહેલા આવશે માર્ક કરી લેવું, તો એમાં આવશે સિંહ કરી લેવું. એના પછી આવશે મિત્રો કોલ દેવો. કોલ દેવો એટલે કે મિત્રો વચન આપવું. બરોબર. ભારે ઉમળકો થવો, તો એમાં આવશે મિત્રો ખૂબ જ આનંદ થવો. પછી આંખ ઠરવી એટલે કે સંતોષ થવો, ઓપ્શન એ. બરોબર. આવી રીતે તમે જોશો તો તમારો જવાબ આવશે ઓપ્શન ડી. બરાબર. પણ તમારે જે છે મેં કીધું એમ એક એક વસ્તુ યાદ રાખવાની રહેશે. જોડકું તમને પૂછી શકે, ગમે એનું પૂછી શકે. દિલ જીતી લેવું, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? દિલ જીતી લેવું એટલે કે પ્રિય થઈ જવું. બરાબર. એનો અર્થ એવો થાય છે. 12 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી રૂઢિપ્રયોગ માટે કઈ જોડણી સાચી નથી? એવું આપણે ગોતવાનું છે. તો માયા વળગવી, તો વળગાટ લાગવો, એ જોડી સાચી નથી. બાકી બધા સાચા છે. પારકી આશા રાખવી એટલે બીજા ઉપર આધાર રાખવો. કાન ઉઘાડવા એટલે કે ચેતવવું. ફાળ પડવી એટલે કે ધ્રાસકો પડવો, એ બધી સાચી છે. માયા વળગવી એટલે વળગાટ લાગવું, એ વસ્તુ કેવી છે મિત્રો? ખોટી છે. ચાલો એના પછી મિત્રો આવશે 13 નંબરનો, ચટપટી થવી નો અર્થ જણાવો. ચટપટી થવી, બરોબર, એનો અર્થ એટલે કે તાલાવેલી થવી. ચટપટી થવી એટલે તાલાવેલી થવી. એના પછી 14 નંબરનો પ્રશ્ન, ધ્રાસકો પડવો માટે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધ્રાસકો પડવો એટલે કે હેપતાઈ જવું, ડરી જવું તો ન થાય, પણ ફાળ પડવી એ પણ થાય. એટલે ઓપ્શન ડી, એ અને સી બંને. બરાબર. ધ્રાસકો પડવો એટલે કે હેપતાઈ જવું અથવા તો ફાળ પડવી, એટલે એ અને સી કેવા આવશે? બંને આવશે. ચાલો એના પછી નેક્સ્ટ મિત્રો રૂઢિપ્રયોગમાં 15 નંબરનો છેલ્લો પ્રશ્ન. બરોબર. આરતી ઉતારવી માટે નીચે આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો અર્થ દર્શાવે છે? આરતી ઉતારવી એટલે શું થાય? સારી રીતે મારવો. બરોબર. પૂજા પાઠ કરવા, ભગવાનને યાદ કરવા, આપેલ તમામ એ ખોટું. આરતી ઉતારવી એટલે કે સારી રીતે મારવો. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ મિત્રો, તો એ તમારે આવશે સંજ્ઞા. શું આવશે? સંજ્ઞા. આપણે વ્યાકરણની જ ચર્ચા કરીએ છીએ મિત્રો અત્યારે. બરોબર. બને એટલો પ્રયત્ન કરું છું. ગુજરાતી વિષય આપણો નથી, પણ તમને સમજાવવાનો હું પ્રયત્ન કરીશ. તો સંજ્ઞામાં તમારે યાદ શું રાખવાનું કે પહેલી વાત તમને પ્રશ્ન પહેલો જ આપેલો છે, મૂર્ત અને અમૂર્ત નામને ખાલી જગ્યા કહેવાય. તો મૂર્ત અને અમૂર્ત નામને મિત્રો શું કહેવાય? સંજ્ઞા કહેવાય છે. બરોબર. હવે એના વિશે થોડુંક આપણે સમજી લઈએ, પછી આપણે નીચેના પ્રશ્નોની ચર્ચા કરીએ. હવે સંજ્ઞા એટલે શું? તો કે ગુજરાતી ભાષા વ્યવહારમાં આપણે પૃથ્વીના દરેક પદાર્થને મૂર્ત અને અમૂર્ત નામથી ઓળખીએ છીએ. આ નામને શું કહેવાય? સંજ્ઞા કહેવાય. અમુકને મૂર્ત ને અમુકને અમૂર્ત. હવે મૂર્ત કોને કહેવું? તો કે જે સંજ્ઞાઓને જોઈ શકાય, જે સંજ્ઞાઓ જે છે એને તમે જોઈ શકતા હો, અથવા કોઈ પણ મનુષ્યની ઇન્દ્રિય એટલે કે આંખ, કાન, નાક, સ્પર્શ, સ્વાદ દ્વારા અનુભવી શકાય તેવી સંજ્ઞાઓને મૂર્ત સંજ્ઞાઓ કહેવાય. બરાબર. ઉદાહરણ તરીકે માણસ, એને આપણે જોઈ શકીએ. સ્ત્રી, એને પણ જોઈ શકીએ. છોકરો, છોકરી, ઘોડો, વાઘ, સિંહ, ચકલી, એટલે એમાં પક્ષીઓ પાછા બધા આવી જાય, પ્રાણીઓ પાછા બધા આવી જાય. ખુરશી, નદી, પેન, કમળ, ટેબલ, કૂતરો, જલેબી, મગ, અડદ, ઘી, દૂધ, અવાજ, ચળકાટ વગેરે મૂર્ત સંજ્ઞાના ઉદાહરણો છે. હવે આવશે મિત્રો અમૂર્ત સંજ્ઞા કોને કહેવી? તો કે જે નામ એટલે કે સંજ્ઞાઓને જોઈ ન શકાય તેવી સંજ્ઞાઓને અમૂર્ત સંજ્ઞાઓ કહેવાય, જેને તમે જોઈ શકતા નથી. ઉદાહરણ તરીકે કામ, વાત, પ્રેમ, દયા, માયા, રાહ,
શક્તિ, કોઈની શક્તિ તમે ન જોઈ શકો, કોઈની રાહ તમે ન જોઈ શકો, કોઈની માયા તમે ન જોઈ શકો, બુદ્ધિ, ક્રોધ, દુઃખ, માનવતા, વિચાર, લાગણી, માગણી, મુશ્કેલી, મુસીબત વગેરે કેવી છે મિત્રો? અમૂર્ત સંજ્ઞા તરીકે તમે ઓળખવામાં આવે છે. એટલે સંજ્ઞામાં તમારે મિત્રો મૂર્ત કોને કહેવું? જેને જોઈ શકાય, અનુભવી શકાય. અમૂર્ત કોને કહેવું? કે જેને તમે જોઈ શકતા નથી, એને તમે અમૂર્ત તરીકે ઓળખી શકો. એટલે અહીંયા સંજ્ઞાઓ તમારે ખાસ પારખવાની છે કે કઈ સંજ્ઞા છે. ચાલો, આમાં સંજ્ઞા કઈ છે એ આપણે નક્કી કરવાનું છે. તો બીજો પ્રશ્ન, વૃક્ષ ઉપયોગી છે, બરાબર? તો અહીંયા તમે જો વૃક્ષ જે છે એ નામ છે, એને તમે જોઈ શકો છો, તો આમાં તમારો જવાબ આવશે વૃક્ષ, બરાબર. ત્રીજો, એ સરોવર રાધનપુર પાસે આવેલું છે. તો આમાં શબ્દ શું આવ્યો? ખાસ પકડજો, સરોવર, બરાબર, જેને તમે જોઈ શકો છો. એટલે નામ જે છે એ અહીંયા નામ આવેલું છે, સરોવર. ચાલો, એના પછી ચોથો પ્રશ્ન, બાદશાહનું લશ્કર ખૂબ જ મોટું હતું. તો અહીંયા જે છે નામ તરીકે આવશે, તમે લશ્કરને જોઈ શકશો, બરાબર. બાદશાહનું લશ્કર ખૂબ જ મોટું હતું, એટલે આમાં આવશે લશ્કર. એના પછી 5 નંબર, ગોળ કેરી ભીતરડીને શેરડી કેરા દાંડા. ગોળ કેરી ભીતરડીને શેરડી કેરા દાંડા. તો આમાં આવશે મિત્રો ગોળ જે છે એ એક નામ છે, બરાબર. એટલે આમાં ગોળ આવશે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો, 6 નંબરનો પ્રશ્ન, ફૂલો સુંદર હોય છે. તો નામ તરીકે આવી ગયું મિત્રો ફૂલો, બરોબર. એના પછી 7 નંબરનો પ્રશ્ન, માતા પિતાનો પ્રેમ જ બધું છે. તો અહીંયા આવશે મિત્રો પ્રેમ, જેને તમે જોઈ ન શકો, અમૂર્ત જે છે, બરોબર. સંજ્ઞા મૂર્ત અને અમૂર્ત હોય, તો અહીંયા અમૂર્ત તરીકે આવશે મિત્રો પ્રેમ. એના પછી 8 નંબરનું, એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું. તો અહીંયા મોહન આવ્યો છે એ નામ છે, એટલે અહીંયા મોહન જવાબ આવશે. 9 નંબરનો પ્રશ્ન, એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું. તો અહીંયા પંખી જે છે મિત્રો એ નામ છે, બરાબર. એટલે અહીંયા પંખી તમારો જવાબ આવશે. એટલે આવી રીતે તમારે સંજ્ઞા જે છે મિત્રો એ ઓળખવાની છે, અને તમારે પરીક્ષામાં પૂછે તો એવા જવાબ તમારે દેવાના છે. 10 નંબરનું, બતક બચ્ચાને ખાબોચિયા પાછે લઈ ગયું. તો અહીંયા શબ્દ આવે છે મિત્રો બતક, બરોબર. એટલે તમારો જવાબ થશે સંજ્ઞા તરીકે બતક. 11 નંબરનો પ્રશ્ન, તેમણે ક્ષણવાર આંખ મીચી. તો અહીંયા આંખ આવ્યું છે, બરોબર. તો જેને તમે જોઈ શકો છો, એટલે મૂર્ત વસ્તુ છે આંખ. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 12 નંબરનો પ્રશ્ન, આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. તો અહીંયા દૂધ શબ્દ આવે છે મિત્રો, એટલે કે નામ આવે છે, એટલે અહીંયા દૂધ જવાબ આવશે. 13 નંબરનો પ્રશ્ન, એને આપણે જોઈ શકીએ છીએ દૂધને, આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. તો અહીંયા નર્મદા જે છે મિત્રો એ પણ નામ છે, એટલે અહીંયા જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, નર્મદા. ચાલો, એના પછી આપણે જોઈએ મિત્રો 14 નંબર, જોઈએ, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા, બરોબર. તો અહીંયા પતંગિયું જે છે જેને આપણે પણ જોઈ શકીએ છીએ, એટલે આમાં જવાબ આવશે મિત્રો પતંગિયું. 15 નંબર, દરિયાના પેટમાં કેટલું પાણી હતું. તો દરિયો જે છે એને પણ આપણે જોઈ શકીએ છીએ, એટલે અહીંયા મૂર્ત અને અમૂર્ત વસ્તુઓને તમારે ગોતવાની હતી. કોઈકમાં તમને ન દેખાતું હોય, બરોબર, જોઈ ન શકાય તેવું હોય, તો અહીંયા જે છે દરિયાના પેટમાં કેટલું પાણી હતું, એટલે દરિયો જે છે એ નામ થશે મૂર્ત વસ્તુ. તો આ વાત થઈ મિત્રો, આપણે કોની વાત થઈ? સંજ્ઞાઓની વાત થઈ. ચાલો, એના પછીનું જે છે મિત્રો પહેલો પ્રશ્ન તમે જોઈ લો, નામને બદલે વપરાતા પદોને શું કહે છે? ખાલી જગ્યા કહે છે. તો નામના બદલે જે પદ વપરાય મિત્રો એને કહેવાય સર્વનામ. તો આમાં આપણે સર્વનામ શોધવાનું છે. કોઈ પણ પ્રશ્ન આપેલો હોય એમાં સર્વનામ કયું છે એ આપણે ગોતવાનું છે. તો સર્વનામ કેવું કોને? તો તમને વ્યાખ્યા જ આપેલી છે કે નામના બદલે વપરાતા પદોને શું કહેવાય? સર્વનામ કહેવાય. હવે સર્વનામનો ઉપયોગ કરવાથી વાક્ય ટૂંકું અને સરળ બને છે, બરોબર. સર્વનામથી પુનઃ ઉચ્ચારનો કંટાળો દૂર કરી શકાય છે, જેના કારણે વાંચન કરવામાં ખૂબ જ આપણને કેવી રહે મિત્રો? સરળતા રહે.
સર્વનામ વાક્યમાં એક જ વ્યક્તિ વિશે વાત કરતી વખતે વધુ ઉપયોગી છે. મોટા ભાગે સર્વનામમાં શું આવે તો કે હું, મારું, મેં, તું, અમે, તમે, તે, તેઓ, તેણે, તમારું, તેમનું, તમને, જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, પેલું, આ, આપણે, અમને, એ, અમારું, આપ, મને વગેરે શબ્દો નામની જગ્યાએ વપરાય છે. જે આપણે જોયું ને કે હમણાં નામ આપણે આવતા હતા પંખી, દૂધ, બરોબર, આંખ, બતક, વૃક્ષ, ફૂલો, સરોવર, મોહન, બરાબર. તો આવા નામની જગ્યાએ શું વપરાય? સર્વનામ. તો કેવા પ્રકારના સર્વનામ વપરાય એ મેં તમને કીધું છે કે આવા પ્રકારના સર્વનામ હોય નામની જગ્યાએ તો એ આપણે પસંદ કરવાનું રહેશે. તો જોઈએ મિત્રો આપણે 2 નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કયો શબ્દ નામની જગ્યાએ સર્વનામ તરીકે વપરાય છે? નીચેનામાંથી બુક નામ છે, આ ખુરશી, ખુરશી પણ નામ છે. તો આમાં આવશે મિત્રો તમારો જવાબ શું આવશે મિત્રો? ખાસ તમે જોઈ શકો છો આ છે એ આવશે. આ જે છે એ સર્વનામ છે, બુક એ નામ છે, ખુરશી એ નામ છે, બરોબર. એટલે એ નામની જગ્યાએ કોણ વપરાય હતા કે આ વપરાશે. એટલે ઓપ્શન તમારો આવશે બી. એવી રીતે આપણે ત્રીજું જોઈએ કે આપેલી વિગત પ્રમાણે વસ્તુને જે તે સ્થળે પહોંચાડો. આ વિધાનમાં સર્વનામ જણાવો. આપેલી વિગત પ્રમાણે વસ્તુને જે તે સ્થળે પહોંચાડો, બરોબર. તો આમાં તમે જુઓ તો સર્વનામ કોણ આવ્યું? જે તે, બરોબર. એટલે એ તમારે પસંદ કરવાનું છે વાક્યના આધારે. અહીંયા જે વાક્ય આપેલું છે એમાંથી તમારે સર્વનામ ગોતવાનું હતું તો જે તે આવશે. 4 નંબરનો પ્રશ્ન શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે. આ વિધાનમાં સર્વનામ તમારે ગોતવાનું છે. તો શું આવશે એમાં? તેને, બરોબર. નામની જગ્યાએ તેને. શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે. તેને એટલે કે બધા વ્યક્તિઓ એમાં આવી ગયા, કોઈના નામ લખવાની જરૂરિયાત છે નહીં. એના પછી આપણે જોઈએ 5 નંબરનો પ્રશ્ન આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યા. આમાં સર્વનામ કયું? આજુબાજુ એને ક્યાંય જોયું નહીં એટલે એણે એટલે એ વ્યક્તિ છે. વ્યક્તિની જગ્યાએ નામની જગ્યાએ સર્વનામ વપરાય એણે, બરોબર. એ સર્વનામ આવ્યું છે, નામ નથી આવ્યું. કે આજુબાજુ જોયા વિના નકર એનો આવે કે આજુબાજુ જોયા વિના મોહને તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યા. તો મોહન શબ્દ નથી આપ્યો, એ જગ્યા પર શું આપ્યું છું? એણે. એટલે એણે એ તમારું સર્વનામ થઈ ગયું. નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહેવાય. 6 નંબરનો પ્રશ્ન ભલે તે, જો ભલે તે આપણે ત્યાં રહે. આની અંદર તમારે સર્વનામ ઓળખવાનું છે. એટલે ભલે તે એટલે ગમે તે વ્યક્તિ. ભલે મોહન આપણે ત્યાં રહે, ભલે રાકેશ આપણે ત્યાં રહે, બરોબર. એટલે એ જગ્યા પર નામ નથી આપ્યું પણ શું આપ્યું છે? તે સર્વનામ આપેલું છે. એટલે તે પસંદ કરવાનો હતો. એવી રીતે 7 નંબરનો પ્રશ્ન જે વાવે તે લણે. આ વિધાનમાં સર્વનામ જણાવો, બરોબર. તો જો જે એટલે જે તે વ્યક્તિ હોય અને તે એમાંય તે વ્યક્તિ હોય એટલે જે તે બંને આવશે, લણે એ નહીં આવે, બરોબર. એટલે આમાં આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. જો ઘણી વખત 2 પણ હોઈ શકે એટલે ખાસ પ્રશ્ન તમારે વાંચવો ને એવી રીતે જોવું. 8 નંબરનો પ્રશ્ન તેને રામ ડગે નહીં તેવો વિશ્વાસ છે. તેને રામ ડગે નહીં તેવો વિશ્વાસ છે. આ વિધાનમાં સર્વનામ કોણ છે? તો કે તેને, બરોબર. તેને એટલે જે તે વ્યક્તિને, બરોબર. રમેશ ને રામ ડગે નહીં તેવો વિશ્વાસ છે. તો એની જગ્યાએ તેને જે છે એ તમારું સર્વનામ છે, બરોબર. એટલે આમાં તેને નીચે આપેલું જ છે. ચાલો એના પછી 9 નંબરનો પ્રશ્ન અમે પોતે આમંત્રણ આપ્યું, બરોબર. તો આમાં સર્વનામ કયું થશે? તો કે પોતે, બરોબર. અમે પોતે, પોતે એટલે તમે વ્યક્તિ ખુદ પોતે, તમારું નામ પણ હોય, બરોબર. પણ અહીંયા નામ આપવાનું નથી પણ હું આપવાનું છે સર્વનામ. 10 નંબરનો પ્રશ્ન નીલા સફરજન ખાય છે કે કેમ કે તેને ભૂખ લાગી હતી. તો અહીંયા આવશે મિત્રો તેને. તેને એટલે કોને? નીલાને. ભૂખ લાગી હતી એટલે એ સફરજન ખાય છે. ચાલો એના પછી નેક્સ્ટ 11 નંબરનો પ્રશ્ન ભૂત આવશે
તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. બરાબર, તો આમાં આવશે એને. એને એટલે કે ભૂતને. બરાબર, અહીંયા નામ નથી દેવાનું, પણ એને એ તમારું શું થઈ જશે મિત્રો? સર્વનામ થઈ જશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ મિત્રો 12 નંબરનો પ્રશ્ન. મારું નામ કવિતા છે. જો કવિતા છે એ એક વાક્ય છે. હું સંગીત શીખું છું. હું એટલે કોણ? એટલે કવિતા પોતે. એટલે અહીંયા હું જે છે એ તમારું સર્વનામ થશે. 13 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ શબ્દોમાંથી સર્વનામ જ્ઞાત કરો. સર્વનામ જે છે તમારે જ્ઞાત કરવાનું છે. બિલાડી તો એ નામ છે. વિચાર એ જોઈ ન શકાય. પ્રેમ એ જોઈ ન શકાય. તમારું, બરોબર, એ સર્વનામ છે. તમારે સર્વનામમાંથી ગોતવાનું હતું, નામ અને સર્વનામ. બાકીના બધા, જો બિલાડી જે છે એક નામ છે, એને તમે મૂર્ત વસ્તુ કહી શકો. વિચાર અને પ્રેમ એ અમૂર્ત વસ્તુ છે, જેને તમે જોઈ ન શકો. બરોબર, એ સંજ્ઞામાં આવે. તમારું જે છે એટલે તમારું નામ અહીંયા આપેલું નથી. તમારું એ સર્વનામ છે. બરોબર, એટલે આવી રીતે પણ મિત્રો પ્રશ્ન પૂછી શકે છે. ચાલો એવી રીતે 14 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ સર્વનામ નથી? એવું કીધું. સર્વનામ કોણ નથી? તો આમાં આવશે મિત્રો સંકેત. બરોબર, કોઈ સંકેત આપે તો એને આપણે જોઈ ન શકીએ, એટલે અમૂર્ત વસ્તુ છે. પછી તેમણે, તો એ વ્યક્તિ કહી શકે. તેમણે એટલે કે આ વ્યક્તિ હશે. જેવું તેવું, બરોબર, જે હમણાં જોઈ ગયા. પેલું, તો આ બધી વસ્તુઓ સર્વનામ છે, જ્યારે સંકેત જે છે એ સર્વનામ છે નહીં. 15 નંબરનો પ્રશ્ન મિત્રો, અને આજનો આપણા વિડીયોનો છેલ્લો પ્રશ્ન. અમારામાં કોઈ ડરે એવું નથી. આ વિધાનમાં સર્વનામ ગોતવાનું છે. અમારામાં કોઈ ડરે એવું નથી. એટલે અમારામાં એટલે અમે બધા વ્યક્તિઓ આવી ગયા નામ સાથે. કોઈ એવું ડર એ કે આવશે નહીં. અમારામાં એ તમારું શું છે? સર્વનામ છે. તો મિત્રો આવા પ્રશ્નો જે છે અલગ અલગ ચેપ્ટરના આધારે આપણે ચર્ચા કરી. સર્વનામ છે, સંજ્ઞા છે, બરાબર, રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. બરાબર, તો આવી રીતે તમારે બીજા પ્રશ્નોની તમારે તૈયારી કરવાની છે, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો નામ કોને કેવું, સર્વનામ કોને કેવું, રૂઢિપ્રયોગ માટે અર્થ, બરાબર, કેવી રીતે આપણે લખવો એની તમને ખબર પડે, જેથી કરીને પરીક્ષામાં તમે સારા ગુણ સાથે મેરિટમાં આવી શકો. આના પછી મિત્રો આપણે ઘણા બધા મુદ્દાઓની આવતા વિડીયોમાં ચર્ચા કરવાની છે, કે પ્રત્યય, શબ્દ અને અર્થ, પછી વિરામ ચિહ્નો જે છે ક્યાં ક્યાં તમારે નિશાની વાપરવામાં આવે છે, બરાબર, પછી તળપદો શબ્દ છે, શબ્દકોશ છે. આવા આપણે આવતા વિડીયોમાં પાછા ફરીથી મળશું. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું મિત્રો. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.